जय श्री कृष्ण, जय माताजी અને પ્રણામ બધાને। તો કેમ છો તમે બધા? તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું બધાને ભાવે ને તેવી ઠંડી ઠંડી ફીણદાર અને કેફીમાં હોય ને તેવી જ કોલ્ડ કોફી। આ કોલ્ડ કોફી માત્ર થોડી જ મિનિટોમાં તૈયાર થઈ જાય છે અને સ્વાદમાં તો લાજવાબ છે। એકવાર તમે આવી રીતના બનાવશો ને તો વારંવાર તમને બનાવવાનું મન થશે। અને આ કોલ્ડ કોફી તમારે બ્લેન્ડર કે મિક્સરમાં કરવાની જરાય જરૂર નથી। તમે જે ચા કરો ને તે ગળણીથી ને તમારા કોલ્ડ કોફી સરસ તૈયાર થઈ જશે અને તે પણ કેફીમાં હોય ને તેવી જ રીતે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। મેં અહીંયા એક કોફીનું પાઉચ લીધું છે, તેમાં 2 ચમચી જેટલી ખાંડ નાખેલી છે। તેમાં આપણે થોડું હુંફાળું ગરમ પાણી નાખીશું અને ચમચીથી આવી રીતના હલાવીને સરસ મિક્સ કરી દઈશું। થોડું મિક્સ થઈ જાય ને એટલે તમે જે ચા કરો ને તે ગળણી લેવાની છે અને આ ગળણીથી આવી રીતના તમારે થોડી વાર સતત હલાવતા રહેવાનું છે। તમે 5 મિનિટ જેવી રીતના આવું હલાવશો ને આવી રીતના એટલે તેમાં થોડા થોડા ફીણ વળવા મળશે અને તમારી ખાંડ સરસ ઓગળી જશે અને જે આપણે પાઉચ લીધું હતું ને કોફીનું એ એકદમ સરસ મિક્સ થઈ જશે। 5 મિનિટમાં તમે જોઈ શકો છો કે એકદમ સરસ થોડા થોડા ફીણ વળવા માંડ્યા છે। તમે ઘરે રહેલી સામાન્ય સામગ્રીમાંથી જ માત્ર 10 મિનિટમાં મજેદાર કોલ્ડ કોફી બનાવી શકો છો અને ટેસ્ટ તો એટલો સરસ આવે છે ને કે બહારના કોલ્ડ કોફી પણ તમે ભૂલી જશો। તો તમે જોઈ શકો છો 5 મિનિટમાં આપણા એકદમ સરસ ગળણીથી જ ફીણ સરસ વળી ગયા છે। હવે આ મિશ્રણને હલાવવાની જરૂર નથી, આપણું મિશ્રણ એકદમ સરસ પરફેક્ટ બની ગયું છે। તો આપણે 2 ચમચી જેટલું થોડું અલગ કાઢી લઈશું। ત્યાર પછી મિક્સર જારમાં આપણે થોડું દૂધ નાખીશું અને 2 થી 3 ચમચી જેટલી ખાંડ નાખીશું। ત્યાર પછી જે આપણે કોફીનું મિશ્રણ તૈયાર કરેલું હતું તે 2 ચમચી જેટલું તેમાં આપણે મિશ્રણ નાખી દઈશું અને ત્યાર પછી આપણે તેમાં થોડા બરફના ટુકડા નાખી દઈશું જેથી આપણી કોલ્ડ કોફી એકદમ મસ્ત ઠંડી ઠંડી બની જાય। અને કોફીને એકદમ કેફે જેવી બનાવવા માટે તેમાં 2 થી 3 ચમચી જેટલો મિલ્ક પાવડર નાખ્યો છે અને આપણે એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। આપણો એકદમ કોફી મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ગ્લાસને સરસ ડેકોરેટ કરી લઈશું જેથી કરીને આપણી કોફી સરસ કેફે જેવી જ લાગે। એટલે બંને ગ્લાસમાં અમે ચોકલેટ સિરપથી સરસ ડેકોરેટ કરી લીધા છે અને જે આપણી કોલ્ડ કોફી સરસ ગ્રાઇન્ડ કરેલી હતી તે બંને ગ્લાસમાં સરસ કોફી ઉમેરી દઈશું। ત્યાર પછી જે આપણે મિશ્રણ અલગ રાખેલું હતું કોફીનું તે બંને ગ્લાસમાં 1 ચમચી જેટલું મિશ્રણ નાખી દઈશું અને અહીંયા મેં વેનીલા આઈસ્ક્રીમ નાખ્યો છે। તમે આઈસ્ક્રીમ ન નાખો તો પણ ચાલે। બંને ગ્લાસમાં 2 ચમચી જેટલો વેનીલા આઈસ્ક્રીમ નાખ્યો છે અને ઉપરથી પાછું આપણે કોફીનું મિશ્રણ નાખી દઈશું અને ચોકલેટ સિરપથી સરસ ડેકોરેટ કરી દઈશું। તો આપણી કોલ્ડ કોફી મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે। કેફીમાં મળે ને તેના કરતાં પણ મસ્ત મજાની આપણી કોફી તૈયાર થઈ ગઈ છે। તો તમે એકવાર ઘરે જરૂરથી બનાવજો અને તમને આજનો વિડીયો કેવો લાગ્યો ને તે જરૂરથી જણાવજો અને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં તમે નવા હોય તો જલ્દી જઈને સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો ફરી પાછા મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, પ્રણામ અને જય માતાજી।